મયુરભાઈ, જો આપણે હમણાં પેલું નવું મૂવી આવ્યું ને એનું ટ્રીઝર, અરે યાર તો નેટવર્ક ના બહુ રાડા છે. આપણે તો સાચું કહું ને તો કંટાળો આવે. આ ભાઈ વિદેશ ગયા ને પછી તો મૂવી જોવા જ નથી જોવાતું. તને દેખાતું નથી? એ બેઠા છે, આ પગમાં અડે છે પોતું. શું કરી રહી છે? કામમાં ધ્યાન નથી? આ પગમાં પોતું અડે છે તોય તને ખબર નથી પડતી? સોરી મેડમ, ધ્યાન ના રહ્યું. ધ્યાન કેમ ના રહ્યું? ખાવાનું પીવાનું તો બહુ ધ્યાન રહી છે તને. હટ્ટી કટ્ટી થઈ ગઈ છે ખાઈ ખાઈને, અને કામ કરવામાં જોર આવે છે ને. થઈ જાય ને બાપુ, આપણા ઘરનું જ ખાવું છે ને, મફતનું. વધુ ઘેટું એના ઘરે લેતી જાય. અને આ સોફાના નીચે પોતું કોણ? મારા પપ્પા મારશે? હે? બસ આ ઉપર છલ્લું પોતા મારીને નીકળી જવાનું આપણે. આ વાસણ પણ તે દિવસે તો વાસણ જોયા હોય ને તો વાસણની અંદર બધું આંઠવાડો રહી ગયો તો. હાથમાં જોર નથી. સરખું કામ કરજે, નહીં તો છે ને પગારમાં છે ને અમે કાપી લઈશું. કેવો પગાર ભાભી? મારા કપડા પણ રેડી નથી ધોતી. બોલો નવો શર્ટ નો લીધો 2000 નો. હા સુંદો કરી નાખ્યો શર્ટ ને આવ. હા, તે બધો ગુસ્સો છે ને શર્ટ ઉપર કાઢતી હશે, કપડા ઉપર નહીં. અમારી પર તો કઈ ગુસ્સો કરાય નહીં, એટલે બધો ગુસ્સો કપડા પર ઉતારી નાખવાનો. સીધીની કામ કરશે અહીંયા. હવે ઉભા ઉભામાં થોબડું જ જોવાનું છે, કામે લાગ. મારે એક વાત કરવી છે. મારી સેલેરી વધારે આપશો? મારો ભાઈ બીમાર છે એટલા માટે જરૂર છે મારે. ઓહો, સેલેરી વધારી આપશો? વિચાર તો કરો. હા, ઇંગ્લિશ આવડે કા તને? તો બહુ ભણેલી ગણેલી લાગે છે. અભણ ઠોઠી. શું કીધું તે? મારો ભાઈ બીમાર છે. તારો ભાઈ બીમાર છે તો અમારા ઉપર બીમાર પડ્યો છે તારો ભાઈ? જ્યારે હોય ત્યારે બીમાર જ હોય એનો ભાઈ. સેલેરી વધારી આપજો, એટલું કામ કરવું પડે ઘરમાં. હા, અને દર મહિને પગાર આપીએ જ છીએ ને તને, તોય ઓછા પડે છે તને. પગાર વધારી આપજો. છાની વાની આ બધા છે ને ભાભી, કામ તો રોજ હોય. બહુ મનમાં નહીં લેવાનું. આ પગાર વધારવાના બાના છે, બીજું કશું જ નહીં. બાકી ભાઈ કઈ બીમાર નથી તારો. ભાઈ બીમાર છે અને કામ કર છાની માની એમ. હવે જોતો નખરા એ લોકોના. આપણે સરખું રાખીએ ને એટલા બધા માથે બેસીને તાંડવ કરે, બીજું કઈ નહીં. મયુરભાઈ લો, મૂવી ક્યાં આલામાં પડી. આ તમને પેલું બતાવતી હતી ને ટ્રીઝર, જો મસ્ત આવ્યું છે. મારા નેટવર્ક ને બહુ રાડા. જો નિરાશ ના થા રિંકલ. તું ભાભીની વાતનું મનમાં ના લે. એનું નેચર તને ખબર જ છે ને. એનો સ્વભાવ જ એવો છે. પણ તું ટેન્શન ના લે. તને પૈસાની જરૂર હોય ને તો તું મને કહેજે. તારી સેલેરી તને આપી દઈશ, અને ઉપરથી એના કરતા પણ વધારે તને પૈસાની જરૂર પડે તો તું બે ઝીઝક આવીને મને ગમે ત્યારે વાત કરી શકે છે. ઠીક છે? હું તને આપીશ. બિલકુલ નિરાશ ના થા. એવું બિલકુલ ના વિચારતી કે હું તને નોકરાણી સમજુ છું. તું આ ઘરની નોકરાણી નહીં, મારી બહેન છે. અને તું પણ મને તારી બહેન જ સમજજે. ચલો, મને કામ કરવા દો ને તો ભાડી જશે ને તો એમ કહેશે કે જો વાટ તો એ ચડી ગઈ. ટેન્શન ના લે, શાંતિથી કામ કર. લે, તારા ડ્રેસ બહુ ફાઇન છે. ક્યાંથી લાવી હતી? અરે મેં ગયેલી વડોદરા, ત્યાંથી લાવેલી. તો એવું ના થાય કે મારા માટે લઈ આવે? બસ હું નેક્સ્ટ ટાઈમ જઈશ તો તમારા માટે ચોક્કસ લેતી આવીશ. તારું નેક્સ્ટ ટાઈમ તો ક્યારેય પૂરું નથી થતું. બસ જ્યારે ત્યારે પોતાના માટે લઈ આવે, મારા માટે નહીં. આ તમને આપી દઈશ. હવે શું તે પહેરી લીધો? મેડમ, આ મયુરભાઈના પેન્ટમાંથી 100 રૂપિયા નીકળ્યા હતા. અરે કઈ નહીં, નીકળી તું રાખી લો. ના ના, અરે લઈ લો. અરે ભાભી, આવું કેમ કરો છો?
એને કામ લાગી જશે, આપી દો ને એને. કામ લાગી જશે એટલે આપીએ છીએ ને એને પગાર, અને આપણે શું કામના નથી પૈસા? 100 રૂપિયામાં શું? 100 રૂપિયામાં ઘણું બધું છે. તો એ શું કરવાની હતી 100 રૂપિયામાં? દાણા ચણા ખાવાની હતી? અરે ભાભી, એવું ના હોય. ટિંકલ બહુ સારી છોકરી છે. આવું વર્તન કેમ કરો છો એને? બહુ સારી છે. હું ક્યાં કહું છું કે ખરાબ છે, સારી છે. આ ઘરના કામકાજ બધા કરે છે, બરાબર? એટલે અમારી પર તે ઉપકાર કરે છે. પાછી પગાર અમે તો એને શું કહેવાય, મફતમાં કામ કરે છે નહીં અમારે ત્યાં. બહુ સારી છોકરી છે. આવું ના બોલો ભાભી, એને હર્ટ થતું હોય. તું છે ને આવી રીતે ને આવું આવું કરી કરીને જ તેને માથે ચડાવી છે. આ કામવાળાઓને છે ને કામવાળાની જેમ જ રખાય. આ ખોટી રીતે એને છે ને આવી હવા ના અપાય. રહેવા દો ભાભી. નહીં તો ક્યારે ચોરી કરતા શીખી જશે ને, કઈ ખબર નહીં. આજે આ 100 રૂપિયા નીકળ્યા ને એટલે તો આપવા આવી, બાકી વધારે નીકળ્યા હોત ને તો ક્યાંય ગાયબ કરી નાખ્યા હોત. ટિંકલ એવી છોકરી નથી ભાભી, પ્લીઝ આવું ના બોલો. એવી એક છોકરી સારા ઘરની છોકરી છે, એની મજબૂરી છે કામ કરવું પડે. સારા ઘરની છોકરી, મજબૂરી છે. આ બધા કામવાળાઓ દયામણા બનીને ચાલે, બાકી કઈ જ નહીં. હો, તમારું મોઢું શું જોયા કરે છે? જાને અહીંયાથી. ખબર નહીં, પણ મને એને જોઉં ને એટલે મને શું કેવું, આ બધા છે ને આ લાગે બહુ સારા, કે આ લોકો બહુ સારા છે, બહુ સારા છે, પણ નહીં. આ છે ને બધા બહુ જ પેલા મીંઢા અને છે ને વિચિત્ર હોય છે. કામવાળા છે ને ચોરી કર્યા વગર ના રહે. એ કંઈક ને કંઈક, આ તો સારું છે, આ કપડા ખબર ને કેટલા આપ્યા હતા, મને નથી ખબર. અરે નહીં ભાભી, બધું બરાબર જ છે. કામ પણ આટલું સારું કરે છે, આટલી ડાઈ છોકરી છે. આટલા કપડા લઈ જાય છે, એમાંથી કેટલા કપડા ગાયબ કરી નાખ્યા હોય આપણને શી ખબર? એવું કહે જ નથી, બધા કપડા તો છે ફેમિલીના. ખબર નહીં, હવે તું આપે છે એટલે તને ખબર હશે, બાકી મને તો એવું જ લાગે છે. આવું વર્તન નહીં કરો. ચાલો કઈ નહીં, હું પણ થોડું કામ છે તો પતાવી લઉં. સારું. હા, અને ખબર નહીં બહુ દયા આવી જાય છે એની પર. સારી છોકરી છે, સારી છોકરી છે, ખબર નહીં, લાગણીશીલ. પપ્પા, હા બેટા, આપણે પૈસાની બહુ જરૂર છે. હું ભણવાનું મૂકીને હું પણ કામ પર લાગી જાઉં. અરે ના બેટા, હજી તારી એટલી બધી ઉંમર નથી થઈ કમાવાની. આ શરીર મારો સાથ આપતો નથી અને હું કઈ કામે જઈ શકતો નથી. આ તો સારું છે કે તારા ફઈ બિચારી હજુ સુધી લગ્ન નથી કર્યા અને તને અને મને પાળવા પોષવા માટે દિવસ રાત મહેનત કરે છે. ઘરે ઘરે જઈને બધાના કપડા વાસણ બહુ કામ કરે છે. ભગવાન આવી બેન બધાને આપે. તમારી તબિયત કેવી છે ભાઈ હવે? આવી ગઈ બેન તું? અત્યારે તો સારું લાગે છે, પણ જોઈએ એવો હજી શરીર સાથ નથી આપતું. થઈ જશો સાજા. હા બેન, તું ખૂબ મહેનત કરે છે તારા ભાઈની, અને દવા દારૂ ઘણું બધું તું આપે છે, મહેનત કરે છે, ઘરે ઘરના કપડા વાસણ કરે છે, અને હું અહીંયા બેઠો બેઠો તારી ઉપર બોજ બનું છું બેન. ના ભાઈ, એવું નથી, એવું ના વિચારો. અને તમારી દવા હજુ ચાલુ છે ને? હા બેના, દવા તો છે જ 1-2 દિવસની, પણ હું તને શું કહું છું કે તે જ્યાં કામ કરે છે ત્યાં પૈસાની વાત કરી, કેમ કે હવે દવાખાને બતાવવા જઈશું તો ડોક્ટરે રિપોર્ટ કરવાનું ને એવું બધું કીધું છે. હા ભાઈ, મેં પૈસાની વાત કરી છે અને હું કાલે લેતી આવીશ. સારું. ને આજે તો આપણા જઈએ પણ કેવી વાત કરી કે પપ્પા, તમારે પૈસાની જરૂર હોય તો હું ભણવાનું છોડી દઈને કામ કરવા લાગી જાઉં. મને ખરેખર બહુ દુઃખ થયું કે મારો ફૂલ જેવો દીકરો પણ
કેટલી બધી ઉપાધિ કરે છે મારે. પપ્પા તમને સારું થઈ જાય, ટેન્શન ના લો. હા ભાઈ, તમે આરામ કરો. ભગવાન, હું મારી બેન અને મારા ફૂલ જેવા દીકરા ઉપર કેટલો બોજ ભરીને રહું છું. હે ભગવાન, તું મને ઉપાડી લે ભગવાન, મને ઉપાડી. ભાઈ એવું ના બોલો, તમે આરામ કરો, સુઈ જાઓ. ચલો. હે ભગવાન, તું હવે તો સામું જો, મને હવે સારો કરી દે કે તારી પાસે બોલાવી લે ભગવાન. મયુરી, હા ભાભી. મારા માટે એક ગ્લાસ પાણી લાવજે ને. એ હા, લાવી. હા, જલ્દી આવ. અરે જલ્દી આવજે ને બકા, મને બહુ જ તરસ લાગી છે. અરે સોરી ભાભી, હું રસોડામાં રસોઈ બનાવતી હતી એટલે લેટ થઈ ગયું. અચ્છા, રસોડામાં રસોઈ બનાવતી હતી એમ? હા, બરાબર. શું બનાવતી હતી? રસોઈ. શું ખાવું છે તમારે? બીજું કઈ બનાવી આપો? દાળ ભાત શાક રોટલી. હા, દાળ ભાત તો આપણે રૂટીન છે. અને એમ કહું છું પણ કે પેલી કેમ નથી આવી હજી? ખબર નહીં ભાભી, એ સવારથી નથી આવી. તે ફોન કર્યો કે નહીં? હા કર્યો, પણ એને લાગતો નથી. લે, ફોન કર્યો પણ લાગતો નથી. એટલે આજે ગુલ્લી મારી કેમ ને? અરે ભાભી, એને કઈ કામ હશે. શું કામ હશે? અહીંયા આટલા કામ પડ્યા છે, એને શું કામ હોય? ભાભી, મારું પેલું પેન્ટ જોયું તમે? કયું પેલું? હું નથી રોજ પહેરતો. રોજ રોજ તો બધા બહુ પેન્ટ પહેરો છો. મને કલર નથી યાદ, ને કેવો ભાઈએ મોકલું તું મને પેન્ટ. તે ભાઈ તો ઘણું બધું મોકલે છે, પણ કયું અને કયો કલર યાદ રહી છે કે નહીં તમને? એ જોયું? કયું પેન્ટ? તું તો આમે ભોળી છો, અને ક્યાં કઈ યાદ રહેવાનું. લો, યાદ તો એમને જ રહી છે બધું. ક્રીમ કલરનું પેન્ટ. હા, એ ક્રીમ કલરનું પેન્ટ ક્યાં તો ઘરમાં હશે ને ક્યાં તો પેલીના ઘરે હશે. પણ થયું શું એમાં? એ ભાભી, કબાટમાં પણ નથી ને. એ પેન્ટમાં છે ને 7,000 રૂપિયા હતા મારા. 7,000 રૂપિયા? હા. માનો તો પછી ગયા. તમારા 7,000 રૂપિયાની બુચ મરાઈ ગઈ. કેમ? અરે શું કેમ? આ ધોવા આપ્યા હશે ને કપડા આપણે, તેમાંથી 7,000 રૂપિયા નીકળ્યા. એ પેલા બેને લઈ લીધા હશે. અને આ હમણાં થોડા દિવસ પહેલા જ કહેતી હતી ને કે મારે પૈસાની જરૂર છે, તમે મને પૈસા આપો ને કે આ પગાર વધારો. એટલે આ 7,000 રૂપિયા મળ્યા તો લઈ લીધા હશે. પછી ક્યાંથી આવે બેન બા? ના આવે ને. બસ ભાભી, હરેક વખતે કેમ તમે લોકો એને બ્લેમ કરો છો? એ છોકરી એવી નથી. કેવી છે? અરે એને કદાચ લીધા પણ હશે તો એને જરૂર હશે એટલે લીધા હશે, અને નહીં એને જરૂર હોય તો એ પાછા આપી દેશે. જરૂર હશે તો લીધા હશે, પણ એક વખત આપણને જાણ તો કરે ને કે આ પૈસા નીકળ્યા છે આમાંથી. તો આપણને જાણ કરવી એની ફરજ નથી? વાત તો કરી લેવા દો, એની સાથે કોન્ટેક્ટ તો થશે જ ને ભાભી. એ નહીં આવે પાછી અહીંયા આવશે જ ને. થવાનો હોત તો તારો ફોન ના રિસીવ કરતે. ના કરે હવે ફોન રિસીવ. આ લોકો ચોર કહેવાય, ચોર હોય આ લોકો એક નંબરના. નહીં ભાભી, આવું ના બોલો. શું ના બોલા? આ બિચારી કહીને માથે ચડાવતી જાય છે. નથી ખોલ્યો આપણે અહીંયા. હા, 7,000 રૂપિયા ગાયબ થઈ ગયા. અરે પણ એના ઘરમાં કઈ થઈ ગયું, કઈ પ્રોબ્લેમ હશે ને તો જ ના આવી હોય. તો એના ઘરની પ્રોબ્લેમ છે, આપણે શું છે? સમજે. હોય ત્યારે મારો ભાઈ બીમાર છે, મારો ભાઈ બીમાર છે. મારો ભાઈ તો કદી બીમાર ના પડ્યો. હા, હવે જા એક કામ કર, ખાવાનું બનાવ. તને બહુ લાગતું હોય ને એનું, તેવું કરે ને સામે બેસાડીને એની આરતી ઉતાર. બિચારી કરીને. હો શું ભાભી તમે પણ? શું ભાભી તમે પણ શું? આ બિચારા કહીને આ બિચારા બનીને છે ને આપણું સત્યાનાશ વાળી જાય. તને ખબર નથી હજી. શાંત થઈ જાઓ, એની સાથે વાત થશે એટલે બધું થઈ જશે. ચાલો, મારે રસોઈમાં કામ છે. આજે ના આવીને તો એને ફોન કરજે. ના આવીને તો આજે એને ઘરમાંથી કાઢી મૂકજે બસ. અને હવે ના જ પાડી દઉં તો કહું છું, જોઈએ જ નહીં. તમે શાંત રાખો, હું સંભાળી લઈશ બધું. ભલે. અને ખબર નહીં કેમ એના પર એટલી દયા આવે છે. શું પણ બિચારી કર્યા રાખે એને, અને બહુ દયા આવે છે એની પર. પણ આવા દે ને, જો આવે ને હવે એટલી વાર છે. કેવી ઊંધા હાથની આપું ને એને 7,000 રૂપિયા તો નહીં યાદ કરાવી દઈશું. આરામથી.
જો આપણે હવે ડોક્ટર પાસે જઈ આવ્યા છીએ અને ડોક્ટરે તમને આરામ કરવાનું કીધું છે, તો છે ને આરામ કરજો, ઠીક છે? અને હું કામે જાઉં છું, નહીતર મેડમ ને થશે કે કામ મૂકીને આવતી રહી છે. એમ બી કાલે પણ નહોતી ગયું. સારું સારું. અને દવા બધી આ જઈને બતાવી દેજે એટલે મને. હા, હું એને બતાવી દઈશ બધી દવા. તું ધ્યાન રાખજે હે ને? હું જાઉં છું. આહ. બેટા જય, હા ભાઈ જે દવા કીધી છે, દવા અને પાણી લઈને આવ ને બેટા. હા પપ્પા હમણાં હા. પપ્પા પપ્પા હા આમાં થઈ તો ગયા છે પણ આમાં પેન્ટ ભૂલી ગયા છે, આમાં પૈસા છે. એટલે આ ઓલા કપડા ધોવા લાવે છે એનું છે પૈસા? જો એમ. આટલા બધા પૈસા આમાં? બહુ કરી આ ઉતાવળી એટલી પૈસા આમાં ભૂલાઈ ગયા. એક કામ કર, તારે છે ને ભાઈને આ પહોંચાડવા પડશે પૈસા, કેમ કે આ એના શેઠના એના પૈસા હશે અને એ ગોતતા હશે. પણ પપ્પા હા. આપણે તો પૈસાની બહુ જરૂર છે, આપણે ઘરે રાખી લઈએ, તમારે દવામાં ને એમાં કામ લાગશે. ના બેટા, આ પૈસામાં આપણો કોઈ હક નથી, કેમ કે આ પૈસા આપણી મહેનતના નથી, એટલે આપણે ન રાખી શકીએ બેટા. રાખી લઈએ ને પપ્પા, અહીંયા કોણ જોવાનું છે? બેટા અહીંયા તો કોઈ જોવા વાળું નથી. સાચી વાત છે તારી, પણ ઉપર વાળો તો જોવે છે ને કે આ પૈસા આપણી મહેનતના નથી. એટલે હું શું કહું છું કે બેટા આ ભાઈ જ્યાં જગ્યાએ કામ કરવા જાય છે એ ખર્ચે જોયું છે? હા પપ્પા. તો એક કામ કર, હાચવીને પડે નહીં એમ પેન્ટ બીજા કોઈને નહીં પણ ભાઈના હાથમાં જ આપજે અને ભાઈને કહેજે કે આમાં પૈસા છે, એટલે એ શેઠને એના આપી દેશે. હો, અને હું શું કહું, ફટાફટ તું ને ફરી પાછા આવજો, એટલે મારે દવા લેવાઈ જાય. હો, ત્યાં સુધી હું આરામ કરું છું. હો પપ્પા, તમે તમારું ધ્યાન રાખજો. હા. હું જાઉં છું. હા બેટા, ફરીના હાથમાં જ આપજો. હો બેટા. હા સેન્ડીભાઈ, તમારા ભાઈ કહેતા હતા હમણાં ફોન હતો ને ત્યારે કે આવતા મહિને આવી રહ્યા છે. વાહ, બહુ સારી વાત કહેવાય. પણ આ રોંઢો થયો, હજુ કામવાળી બાઈ દેખાતી નથી. આવશે આવશે પણ. અને હા, તમારે કઈ મંગાવવું હોય તો પાછા કહી દેજો, તો એમને ફોન પર હું કહી દઉં. હા, પાછા પેન્ટ તો મગાવવા જ પડે. તમારે એક પેન્ટ ના ખૂટે કોઈ દિવસ. હા, પેન્ટ અને શર્ટ. તમારા કપડા ઓછા પડ્યા છે ઘરમાં? ચોરી થઈ જાય ઘરમાંથી. શેની ચોરી? આ ઓલી કામવાળી બાઈને ધોવા આપ્યા હતા ને, એ પછી કોઈ પેન્ટ દેખાતા જ નથી. શું કામવાળી બાઈ? કમસે કમ એને નામથી તો બોલાવો. એ શું નામથી હવે? કામવાળી તેને કામવાળી જ કહેવાય, એને શું નામથી બોલાવાની? અને હું એમ કહું છું કે તમે પેલું ક્રીમ પેન્ટ શોધતા હતા, એ મળ્યું પછી? ના, હજુ સુધી મળ્યું નથી. અરે આ પેન્ટમાં પેલા 7,000 રૂપિયા હતા ને, એ પેન્ટના 7,000 ગયા અને પેન્ટ એ ગયું. હવે ક્યારે પાછું નહીં આવે. અરે ભાભી, કબાટમાં ક્યાંક પડ્યું હશે, મળી જશે. કબાટ આખું ફેંડી વળ્યા. એક કબાટ છે, જેટલા કબાટ છે ને બધા કબાટમાં જોયું, કશે જ નથી. ઘરની વસ્તુ છે ઘરમાં જ હોય ને, ક્યાં જવાની છે? મળી જશે, આજ નહીં તો કાલે. ભાભી, મને લાગે છે કામવાળી બાઈને છે ને એક દિવસ મહારાણી બનાવીને ઘરમાં લાવશું. હા, એ બહુ ભોળી છો. આમાં ક્યાં ભોળપણની વાત આવી? માણસ સાથે માણસાઈથી તો રહેવાનું. આવી ગયા, જોઈ લો. પેન્ટ ક્યાં? ક્રીમ પેન્ટ જ નથી. કયું પેન્ટ? આમાં પેલું ક્રીમ કલરનું પેન્ટ હતું આમનું, એ પેન્ટ ક્યાં છે? નથી ઘરમાં મળતું, નથી તારી પાસે છે. ક્યાં તો એ પેન્ટ? એમ કે ને ચોરંટી, તે જે પેન્ટ લઈ લીધું એમાં 7,000 રૂપિયા હતા ને, એટલા માટે. મને પેન્ટની ખબર જ નથી. હા, ખબર જ નથી તો એ પેન્ટ તો ધોવા તો તું જ લઈ ગઈ હતી ને?
ક્યાં ગયું બોલ? તું પંપાડવાનું બંધ કર, તું પંપાડવાનું બંધ કરતો હમણાં. એને અમે પૂછીએ છીએ ને, પૂછી લેવા દે પહેલા, કારણ કે 7,000 રૂપિયાનો સવાલ છે. આજે 7,000 ગયા, કાલે ઘરમાંથી કોઈ બીજી બધી વસ્તુ જશે. ભાભી એને શાંતિથી પૂછો તો ખરા, થોડુંક માઇન્ડ શાંત રાખીને વાત કરો ને. એને શું પ્રોબ્લેમ હતી, કેમ નથી આવી? હવે આની સાથે શું શાંતિથી વાત કરવાની? કેટલીક શાંતિથી વાત કરું? આટલી શાંતિથી તો વાત કરી રહી છું હું. તો કહું છું કે આને એક લાફો જીકો એટલે હમણાં બધું સાચું બોલે. બસ હવે શું બસ હવે? બોલ, પેન્ટ ક્યાં છે? મને સાચે પેન્ટની નથી ખબર. 7,000 રૂપિયા હતા અંદર, એ ક્યાં છે? મને કઈ ખબર નથી. હું તો કોને સાચું ખબર? કહું છું. તો કોને ખબર? તો પછી સવારની ક્યાં ગઈ હતી? તને કાલે આખો દિવસ ફોન કર્યો, તે ફોન રિસીવ ના કર્યો, અને સવારથી પણ તારો કોઈ અતો પતો નહીં. હતી ક્યાં તું? હું મારા ભાઈને લઈને હોસ્પિટલ ગઈ હતી. તમને 2 દી પહેલા જ કીધું હતું ને કે બીમાર છે. આ જુઠ્ઠાણા છે ને, બીજાને આપજે, અમને નહીં. 7,000 બૂચ મારીને ઈલાજ કરાવવા ગઈ છે. મયુર યાર, બસ કરો ને યાર. એ એના ઘરની પરિસ્થિતિ જણાવે છે ને તમે બોલી જ જાઓ છો. શું ઘરની પરિસ્થિતિ? કેવી ઘરની પરિસ્થિતિ? બધું સારું જ છે. આ બધા નાટક કરે છે, ઢોંગ છે અને બધા. મગરમચ્છ ના શું છે? લૂંટ બેઠી બેઠી. હા, આવું ના કરો યાર આના સાથે. તને છેલ્લી વખત પૂછું છું, 7,000 રૂપિયા ક્યાં છે? મને સાચે નથી ખબર. અને પેન્ટ પણ નથી ખબર. તને 7,000 રૂપિયા નથી ખબર. પેન્ટ ગાયબ છે ઘરમાંથી, તારા ઘરે પણ નથી. બરાબર? તો અમે બધા મૂર્ખા છીએ? તને એમ હશે કે અમે આ લોકોને મૂર્ખા બનાવી દઈશું? ભાઈ, આ પેન્ટ તમે આપણા ઘરે જ ભૂલી ગયા હતા. આજ છે ને? હા, આજ પેન્ટ છે. જોઉં તો લો, આ પા તો ખિસ્સું તો ખાલી નીકળ્યું. અરે શાંતિ ક્યાં છે આમાં? લો, ક્યાં છે પૈસા? પેન્ટ તો મળી ગયું, પણ પૈસા નથી મળ્યા હજી. અચ્છા, ભાભી ગણો તો. પંપાળવાનું બંધ કર. પૈસા તો આવી ગયા ને મયુર. હવે શું કામ રાડો પાડો છો? કેટલા છે ભાભી? 7. શાંતિ થઈ ગઈ? ક્યારથી હું તમને લોકોને સમજાવું છું કે એક માણસની સાથે માણસ જેવું બિહેવ કરતા શીખો. એ તો આ છોકરો લઈને આવ્યો છે, આ થોડી લઈને આવી છે. હતું તો એના જ ઘરે ને. કામ કરે છે બહાર જઈને, એનો મતલબ એવું નથી કે આપણે લોકો એની સાથે આવી રીતે એમ ગંદુ વર્તન કરીએ. શું વર્તન કરી નાખ્યું અમે? ભાભી શાંતિથી વાત કરવી જોઈએ ને. આ તો શાંતિથી જ કરીએ છે. અમને અમારા પૈસા ના મળે તો અમારે પૂછવું પડે. મળી ગયા ને હવે. એને એટલું હોત તો આ પૈસા પેન્ટમાં ક્યારેય પાછા આવત જ નહીં. અને એને ઘરમાં એમાં હોત. અને ઘરમાં એના સિવાય કોઈ બીજું આવે છે? આપણા સિવાય કોઈ છે બીજું કે જેના પર અમે લોકો જેને અમે લોકો કહી શકીએ? એ રોજ કામ કરે છે ભાભી આપણા ઘરમાં. ચમચી પણ ઓછી થઈ છે ત્યારે. કેટલા છે ભાભી? 7,000. જોયું? થઈ ગઈ તમને બંનેને શાંતિ હવે? પૈસા તો એના જ પાસેથી આવ્યા ને. કહેતી હતી હું તમને શાંતિથી એને પૂછજો, એની પાસેથી જવાબ લેજો, જાણજો. તમને લોકોને એવું લાગે કે નાના માણસો છે એટલે પૈસાની ચોરી કરે, પણ બધા સરખા નથી હોતા. લોકોની મજબૂરી હોય છે આવા કામ કરવા માટે. મારો ભાઈ બીમાર છે, બીજું કોઈ કમાવા વાળું છે નહીં, એટલે હું આ કામ કરું છું. તમને તો તમારા પૈસા મળી ગયા, પણ મારી તો ઇજ્જત ગઈ ને. જ્યાં મારી ઇજ્જત ના હોય ને ત્યાં હું 1 મિનિટ પણ રહેવા નથી માંગતી. રિંકુ, માફ કરી દે અમને. અમે સમજી જ ન શક્યા ક્યારેય તને. બસ હંમેશા તને હળધૂત કરી. તને એક માણસની રીતે નહીં પણ હંમેશા એક કામવાળીની જેમ તારી સાથે વર્તન કર્યું. અમને એમ કે કામવાળા હોય એની શું વેલ્યુ, અને એ લોકો તો બસ હવા જોતા હશે. પણ ના, તે આજે અમારી આંખો ખોલી દીધી. આજે અમને વિશ્વાસ થયો કે ના, બધા લોકો એક સરખા નથી હોતા. અને અમે દિલ માફી માંગીએ છીએ તારી, કે તારી સાથે બહુ જ ખરાબ વર્તન કર્યું અમે. હા,
ભાભી પૈસા આપો. રિંકલ, આ પૈસા તારા માટે. તારા ભાઈનો હજુ સારો ઈલાજ કરાવજો. લઈ લે રિંકલ. જો ઘરમાં કાંઈ પણ જરૂર હોય તો એક ભાઈની પેટ સમજીને રાખજો. મેં તો તમને પહેલેથી ભાઈ જ માનેલા હતા, પણ તમે ક્યારેય એ નજરે જોયું જ નહીં હતું. પ્લીઝ. અરે રાજી ખુશીથી આપું છું. હા, અમને લોકોને માફ કરી દેજો. તમને લોકોને હું માફ નહીં, ભગવાન જ માફ કરશે. છતાં હું તમને માફ કરું છું. મેં કીધું હતું ને ભાભી, એની સાથે સારું વર્તન કરો, એને સમજવાની કોશિશ કરો. એ ગરીબ ઘરની છે એનો મતલબ એવો નથી કે કોઈના ઘરમાં જઈને ચોરી કરે. રિંકુ બહુ સારી છોકરી છે. નહીં, હવે ક્યારે અમે તારી સાથે એવું વર્તન નહીં કરીએ. અને હવેથી અમે તને અમારા ઘરના સભ્યની જેમ જ રાખીશું. રહેશે ને? હા,